અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં અત્યાર સુધી ચાલી આવતી ગુપ્તતાનો હવે અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફેડરલ સરકારે ફિનસેન રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ રિપોર્ટિંગ રૂલ એટલે કે RRE ના નિયમો અમલમાં શરૂ કરી દીધા છે, એટલે કે લાગુ કરી દીધા છે. આ કાયદો 1 માર્ચ 2026 થી પૂરા જોશમાં લાગુ થઈ ગયો, જેનો મુખ્ય હેતુ રોકડમાં થતા મિલકતના સોદાઓમાં પારદર્શકતા લાવવાનો છે. તે માટે એનઆરઆઈને જાણવું ખૂબ જરૂરી છે કે શું થશે. અત્યાર સુધી ઘણા લોકો સેલ કંપનીઓ કે પછી ટ્રસ્ટના નામે અનામી રીતે પ્રોપર્ટી ખરીદનારે પોતાનું કાળું નાણું છુપાવતા હતા, પરંતુ હવે ટ્રેઝરી વિભાગના બ્યુરો ફિનસેન દ્વારા હવે છટકબારી બંધ કરી દેવામાં આવી છે. આ નિયમો મુજબ હવે જ્યારે પણ કોઈ વ્યક્તિ બેંક લોન વગર એટલે કે ઓલ કેશ ટ્રાન્ઝેક્શન દ્વારા રહેઠાણ મિલકતો ખરીદશે ત્યારે તેની તમામ વિગતો સરકારને એટલે કે અમેરિકન સરકારને ફરજિયાતપણે આપવી પડશે. અને માત્ર મોટા શહેરો જ નહીં પણ આખા અમેરિકાનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે. અને નવાઈની વાત તો એ છે કે આમાં પ્રોપર્ટીની કિંમતની કોઈ મર્યાદા રાખવામાં આવી નથી. $1 પણ તમારે હોય ખરીદી તો તેમની વિગતો આપવી પડશે. એટલે કે જો તમે સોદો કરશો કે લોન વગર કરશો તો તેની જાણકારી પણ તમારે સરકારને આપવી જ પડશે. આ રિપોર્ટમાં ખરીદનાર વ્યક્તિનું અસલી નામ, તેનું ઘરનું સરનામું, સોશિયલ સિક્યુરિટી નંબર અને તે પૈસા ક્યાંથી આવ્યા છે તેની વિગત જોઈશે. તેની સંપૂર્ણ વિગતો આપવી તમારે પડશે. આ નિયમ ખાસ કરીને ડ્રગ્સની હેરાફેરી કરનારા, સંગઠિત ગુનાખોરી સાથે જોડાયેલા લોકો અને ભ્રષ્ટાચારીઓ પર લગામ કસવા માટે બનાવવામાં આવ્યો છે, જેઓ રિયલ એસ્ટેટને પૈસા લોન્ડરિંગનું સાધન બનાવતા હતા. આ કાયદાની અસર માત્ર વ્યક્તિઓ પર જ નહીં પણ LLC કોર્પોરેશન અને ટ્રસ્ટ પર પણ પડશે, જેમાં એનઆરઆઈના ટ્રસ્ટ પણ ચાલી રહ્યા છે, જેવો ઉપયોગ અગાઉ માલિકી છુપાવવા માટે પણ થતો હતો. હવે સવાલ તો એ થશે કે આ માહિતી આપશે કોણ? તો સરકાર આ માટે એક આખી યાદી તૈયાર કરી છે, જેને રિપોર્ટિંગ કેસ્કેડ કહેવામાં આવે છે, જેમાં પ્રોપર્ટીનું ક્લોઝિંગ કરનાર એજન્ટ, ટાઇટલ ઇન્સ્યોરન્સ કંપની અથવા તો વકીલની જવાબદારી રહેશે કે તેઓ આ માહિતી સરકારને મોકલે. જો આ માહિતી આપવામાં કોઈ ભૂલ થશે અથવા તો જાણી જોઈને છુપાવવામાં કોઈ વસ્તુ આવશે તો તેના માટે ભારે તેમને દંડ અને 5 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ આમાં કરવામાં આવી છે. એટલે સાવધાન રહેવું દરેક એનઆરઆઈ માટે ખૂબ જરૂરી છે. જો કે આમાં કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે, જેમ કે જો પ્રોપર્ટી વારસામાં મળી હોય તો છૂટાછેડાના કારણે ટ્રાન્સફર થઈ હોય અથવા તો કોર્ટના આદેશથી મળી હોય તો તેમાં રિપોર્ટિંગ કરવાની જરૂર નથી. તેવી જ રીતે બેંક દ્વારા ફાઇનાન્સમાં થયેલા સોદાએ પણ આમાંથી બાકાત રાખ્યા છે, કારણ કે બેંકો પહેલેથી જ ગ્રાહકની તપાસ કરતી હોય છે. આ નવા ફેરફારોથી અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં કામ કરવાની રીત એકદમ બદલાશે, કારણ કે હવે ક્લોઝિંગ એજન્ટોએ ગ્રાહક પાસેથી વધારાના દસ્તાવેજો માંગવા પડશે, જેના કારણે સોદો પૂરો કરવામાં થોડો વધારે સમય પણ તમારે લાગી શકે છે અને ક્લોઝિંગ ખર્ચમાં પણ તમારે થોડો વધારે સમય થઈ શકે છે. નિષ્ણાંતો એવું માને છે કે આ કાયદાથી જે લોકો પોતાની પ્રાઇવસી જાળવી રાખવા માંગતા હતા તેમને થોડી તકલીફ થશે કે પછી પડશે, પણ દેશની આર્થિક સુરક્ષા એટલે કે અમેરિકાની સુરક્ષા માટે આ એક ક્રાંતિકારી પગલું તેમનું ગણી શકાય. હવે અમેરિકામાં ઘર ખરીદવું એનઆરઆઈ માટે માત્ર પૈસાનો ખેલ નથી રહ્યો, પણ તેમાં પૂરેપૂરી પ્રામાણિકતા અને પારદર્શિતા બતાવવી પડશે. જે લોકો પાસે સાચા પૈસા છે તેમને ડરવાની કોઈ જરૂર નથી, પણ જેઓ ઓળખ છુપાવીને કે પછી ખોટી રીતે પૈસા કમાવા ગયા હોય ગેરકાયદેસર રીતે અને રોકાણ કરવા માંગતા હોય તો તેમના માટે હવે રસ્તો બંધ થઈ ગયો છે. ટૂંકમાં કહીએ તો અમેરિકાના રિયલ એસ્ટેટ માર્કેટમાં હવે આગામી રોકડાના જમાનાનો સત્તાવાર રીતે અંત આવી ગયો હોય તેવું આપણે કહી શકીએ અને પારદર્શિતાના એક નવા યુગની શરૂઆત થઈ છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.